હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારો કિંમતી સમય અને મહેનત બંને બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, જ્યારે પણ આપણે ઝીણી સોયમાં દોરો પરવવા બેસીએ ને તો કોઈની મદદ લીધા વગર આપણે સોયમાં દોરો ન પરવી શકીએ. તો આજે હું તમને ખૂબ જ સરળતાથી સહેલાઈથી છે ને દોરો પરવવાની ઘણી બધી આઈડિયા બતાવીશ. સૌથી પહેલો જે આઈડિયા છે ને તેમાં આપણે કોઈ પણ વસ્તુની જરૂર વગર આપણે દોરો પરવી શકાય. જુઓ, આપણે જે પણ દોરો પરવવો હશે ને તેને આપણે આ રીતના હથેળીમાં રાખી દેવાનું અને ત્યાર પછી આપણે શું કરશું કે જે સોયનો નાકો છે ને તેને એકદમ દોરા ઉપર રાખવાનું અને આ રીતે હળવા હાથે આપણે તેને રબ કરવાનું, એટલે કે ઘસવાનું. તો જુઓ, દોરો છે ને ઓટોમેટિક સોયમાં આવી જશે. તમે ટ્રાય કરીને જોજો. હું તમને નજીકથી પણ બતાવું છું અને બીજી વખત પણ બતાવું છું. જુઓ, આપણે જરાક અમથું તેની ઉપર ઘસ્યું છે દોરા ઉપર અને દોરો સરસ આવી ગયો છે. જુઓ, બીજી બાજુ પણ તમને રાખીને બતાવું છું. જુઓ, આ રીતે પહેલાં દોરાને સેટ કરી લેવાનું અને ત્યાર પછી નાકાને હળવા હાથે આ રીતે કરશો ને તો 1 સેકન્ડમાં જ દોરો અંદર પરોવાઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો. બીજી વખત પણ તમને નજીકથી બતાવ્યું છે. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. ત્યાર પછીનો જે આઈડિયા છે ને તેમાં આપણે શું કરવાનું કે આમ આપણે દોરો પરોવીએ ને તો દોરાને આ રીતે વધારે બહાર રાખીએ, પણ આમાં છે ને આપણે જરાક અમથું બહાર રાખવાનું. અંગૂઠા અને આંગળીની વચ્ચે દોરાને એકદમ અંદર નાખી દેવાનું. તમે જોઈ શકો છો આ રીતે. જુઓ, એકદમ મેં જરાક જ અમથું રાખ્યું હતું અને દોરો સરળતાથી આવી ગયો છે. તો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જુઓ, એમાં આપણે શું કરશું કે સાવરણી અથવા તો આ રીતનું કોઈ પણ જૂનું બ્રશ હોય ને તમારી પાસે, તો એનો એક આ રીતના તેનો તાર તોડી લેવાનો. જુઓ, આ બ્રશ જૂનું આપણે નકામું છે તો એનો તાર આપણે અહીંયા તોડી લીધો છે. અને તમે સાવરણી જે હોય છે ને આપણે વાળવાની, તેનો પણ તમે લઈ શકો. જુઓ, ખૂબ જ ઝીણો છે એટલે તમને આમાં બરાબર દેખાશે નહીં. અને એ તારને છે ને આપણે વાળી દેવાનું વચ્ચેથી. ત્યાર પછી આપણે આ રીતની કોઈ પણ જૂની સેફ્ટી પિન લઈ લઈશું અને આ રીતના એક ટેપ પટ્ટી હોય ને સેલો ટેપ, તેનો એક પીસ કટ કરી લેવાનો અને સેલો ટેપને આ રીતના સેફ્ટી પિન ઉપર ચોંટાડી દેવાનું એક બાજુ, અને બીજી બાજુએ આપણે જે તાર તોડ્યો હતો ને બ્રશનો તેને આ રીતે વીંટાળી દેવાનું. જુઓ, તો એક ટૂલ બનીને તમારે તૈયાર થઈ ગયું છે. આને આપણે સોય દોરાના ડબ્બામાં રાખી મૂકીએ ને તો ક્યારેક પણ આપણે સોયમાં દોરો પરોવ્યો હોય તો આ કામ આવે. જુઓ, તમે એકદમ નજીકથી જુઓ એટલે તમને દેખાશે. હવે આપણે શું કરવાનું, સોયને છે ને આ તારમાં નાખવાની. જુઓ, એકદમ ઝીણો હોય એટલે સોયનું નાકું આવી જશે. એકદમ ઝીણી સોય મેં અહીંયા લીધી છે. હવે આપણે આ દોરો બ્લેક કલરનો લીધો છે એટલે તમને દેખાય. દોરાને આપણે અહીંયા તારની અંદર નાખવાની. તારની આપણે વચ્ચે વાળ્યો હતો ને તે વચ્ચોવચ્ચ નાખવાનું દોરાને, અને ત્યાર પછી સોયને આ રીતે ખેંચી લઈશું. જુઓ, દોરો પહેલાં નાખી લેવાનો અને આ રીતે સોયને ખેંચીએ તો દોરો ઓટોમેટિક સોયમાં આવી જશે. જુઓ, આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે. આપણે એક વખત મહેનત થાય પણ આપણે આ હંમેશા માટે દોરો પરોવા થાય આપણે જો બનાવીને રાખીએ ને તો ખૂબ જ સરળતાથી આ પણ આપણે થઈ શકે. જુઓ, અને જો તમારી પાસે આ રીતે બ્રશ ન હોય ને તો આ રીતનું જે વાયર હોય છે ને, જૂના વાયરના કટકા હોય છે ને, તેમાંથી પણ એક ઝીણો તાર તમે તોડી શકો. જુઓ, મેં આ જે આઈડિયા છે પહેલાં પણ બતાવ્યો છે. જુઓ, આ રીતના મેં એક વાયરનો ઝીણો તાર તોડી લીધો છે. તો આ તાર પણ ખૂબ જ ઝીણો છે એટલે કદાચ તમને નજીકથી બતાવું છું. જુઓ, ખૂબ જ સરસ આ પણ આઈડિયા છે. જરૂરથી તમે આખો વિડીયો જોજો. તો આ તાર જુઓ હથેળીમાં રાખ્યો છે એટલે તમને દેખાય. હવે આપણે કોઈ પણ જૂની નકામી ચાવી લઈ લઈશું કે પછી તમે એની જગ્યાએ સેફ્ટી પિન પણ ફરીથી લઈ શકો. અને જે સેફ્ટી પિન હોય ને અથવા તો ચાવી હોય ને તેના નાકા ઉપર, એટલે કે એકદમ ધાર ઉપર રાખવાનું તાર, અને એને આપણે સેલો ટેપથી ફિટ કરી દેવાનું. તો આ પણ એક સરસ ટૂલ બનીને તૈયાર થઈ જાય. આને પણ આપણે સોય દોરાના ડબ્બામાં રાખીએ તો ક્યારેક પણ એકલા હોય અને દોરો પરોવો હોય તો કોઈની મદદ લીધા વગર સરળતાથી દોરો પરોવી શકાય. જુઓ, તમે નજીકથી પણ બતાવું છું એટલે આ બનીને તૈયાર થયું છે. હવે તેને વાળી અને તેમાં આપણે સોયને નાખશું. જુઓ, આ રીતે ઝીણી સોય અહીંયા લીધી છે. જુઓ, તમને નજીકથી પણ બતાવું છું. તો આ રીતે સોયને તારમાં નાખવાની. સોયના નાકામાં તાર નાખી દેવાનો અને જે આપણે તારને વાળ્યો હતો ને તેની અંદર આપણે જે પણ દોરો પરોવો હોય તે આપણે લઈ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો. તો દોરાને આ રીતે આપણે એમાં તારમાં નાખી દીધો છે અને હવે આપણે ફરીથી એ જ પ્રોસેસ કરવાનું. પહેલાં આપણે જે કર્યું હતું આ રીતે સોયને ખેંચશું તો ઓટોમેટિક દોરો સોયમાં આવી જશે. તો બંને આઈડિયા ખૂબ જ સરસ છે. તમે કોઈ પણ આઈડિયા ટ્રાય કરી શકો. જુઓ, હવે ત્યાર પછીના આઈડિયામાં હું તમને બતાવીશ કે જો અહીંયા આપણે સોયમાં ગુલાબી કલરનો દોરો પહેલાંથી નાખેલો છે અને હવે આપણે બ્લેક કલરનો દોરો તેમાં પરોવી લેવાનો છે. તો આપણે લઈ લઈશું અને આ રીતે જે ગુલાબી કલરનો દોરો છે ને તેને કાઢ્યા વગર આપણે બ્લેક દોરાને નાખીશું. જુઓ, આ રીતે વચ્ચોવચ્ચ ઉપર આપણે બ્લેક દોરાને રાખી દેવાનું. તમે જોઈ શકો છો સોયમાં પહેલાંથી પિંક કલરનો દોરો પરોવેલો છે અને આપણે આ રીતના જે પિંક દોરો છે ને તેને સોયની ઉપર આ રીતે વીંટાળવાનો. જુઓ, તમે વિડીયોમાં બરાબર નજીકથી જોશો ને ધ્યાનથી તો તમને ફાવશે. અને હવે આપણે શું કરવાનું, બ્લેક દોરાને આ રીતે ઉપર ખેંચી અને જે રાણી કલરનો એટલે કે ગુલાબી કલરનો દોરો છે ને તેને આ રીતે ખેંચવાનું. જુઓ, તો ઓટોમેટિક એક દોરો આપણે પહેલાંનો નીકળી જશે અને બીજો જે બ્લેક કલરનો આપણે જોઈતું હોય ને સીવવા માટે તે આવી જશે. જુઓ,
તમે વિડીયોને ધ્યાનથી જોજો એટલે તમને બરાબર દેખાશે. આ રીતે ખેંચતા જશું તો આપણે જે આટી વાળી હતી તે પણ નીકળી જશે અને સોયમાં પણ દોરો આવી ગયો છે. જુઓ આ રીતે પછી ખેંચી લેવાનો હાથેથી. તો આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે. તો આજના બધા આઈડિયા કેવા લાગ્યા છે કમેન્ટ કરજો. સારા લાગ્યા તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.